આ મનુષ્ય છે ને, મનુષ્ય એનું કામ કેવું છે? આજ ઘણા એમ કે આપણે કથામાં જવાય નહીં, મંદિરમાં જવાય નહીં, આપણે કોઈ દેવદર્શનની જરૂર નથી. આ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે, આનંદ કરી લ્યો, માણી લ્યો, મોજ કરી લ્યો, ખાધું પીધું ખંભે આવશે, બીજું કાંઈ છે નહીં, આમ કરીને નીકળી જાય. પણ એને ખબર છે કે આ અવતાર છે ને, મનુષ્ય અવતાર કેવો છે? તો કે મોબાઈલ જેવો છે. મોબાઈલ હોય ને, મોબાઈલ, એમાં જોવો તમે, ક્યાંય તાર છે? ક્યાંય નથી. અહીંથી બોલો તો છેટ અમેરિકા સુધી વાત થાય, વચમાં ક્યાંય વાયર નથી. તો આપણને ભગવાન અહીં મોકલા, આપણા ક્યાંય વાયર ફિટ કર્યા છે કે હાલો આ બ્રહ્મલોકમાંથી આવે છે, આ વિષ્ણુ લોકમાંથી આવે છે? પછી મોબાઈલને તમે ખોલો એટલે અંદર ઝીણામાં ઝીણા તાર હોય. એમ આપણી બોડીની અંદર તમે ચેક કરાવો ને તો ઝીણામાં ઝીણા વાળથી ની આછા એવી નળિયું ફિટ કરી ભગવાને. આખા શરીરની અંદર જેમ મોબાઈલની અંદર બધી સર્કિટો હોય કે આ બેટરી છે, એમ ઘણી વખત બીપી લો થવા માંડે એટલે સમજવું બેટરી લો થઈ. કંઈક ઓલી બેટરી ફૂલાઈ જાય એટલે મોબાઈલ કામ કરતો બંધ થાય. એમ હાઈ બીપી થવા માંડે ને એટલે ઓલાને હોજા ચડવા માંડે એટલે સમજવાનું કે બીપી હાઈ, આ બેટરી ફૂલાણી હવે નહીં. એવું જ છે, જેવું મોબાઈલમાં જુઓ એવું જ આપણા શરીરમાં છે. પછી એ મોબાઈલની અંદર કદાચ તમે 1.5 લાખનો કે 10 લાખનો કે કદાચ 1 કરોડનો મોબાઈલ લઈ આવો, પણ એની અંદર જો તમે કાર્ડ નો નાખો ને તો એ મોબાઈલ નકામો છે, એ ક્યાંય વાત ન થાય. એમ આ શરીરની અંદર બધી વસ્તુ હાજી હોય પણ અંદર જો આત્મા ન હોય ને તો મનુષ્ય રૂપી મોબાઈલ બોલી ન શકે, જઈ ન શકે, વાત કરી ન શકે. આની અંદરથી એક આત્મા રૂપી કાર્ડ છે, ભગવાને ભરાવ્યું છે આપણી અંદર. હવે એમાં શું હોય કે કાર્ડ ભરાવો ને પછી બેલેન્સ નાખવું પડે, બેલેન્સ, તો જ તમે વાત કરી શકો. હવે વાત કરવા માટે બેલેન્સ, તો આપણે પણ આ મનુષ્ય રૂપી બેલેન્સ નાખવું પડે. શેનું? તો કે ભક્તિ રૂપી બેલેન્સ, જ્ઞાન રૂપી બેલેન્સ. પછી જે કાર્ડ નાખ્યું હોય ને એટલે ઘણી જગ્યાએ આપણે જાય ને એટલે એમ કે ફોનમાં કે કવરેજ વિસ્તાર કે બહાર હે. આપણે ફોન કરી તો એમ કે કવરેજ વિસ્તાર કે બહાર હે, એટલે આપણે એમ કે ટાવરમાં નથી. એમ ઘણાઈને તમે એમ કહો ને કે હાલો ભગવાનનો દર્શન કરવા, કે હાલો મંદિરે, કે હાલો કથાની અંદર, અને ઈ એમ કહે ને કે ના બાપા ના, આપણે નથી આવવું. એટલે સમજવાનું કે કવરેજ વિસ્તાર કે બહાર હે, અહીંયા ટાવર છે, આ તરંગો પકડે. સારું કાર્ડ હોય તો ટાવર પકડાય, નકર કવરેજ વિસ્તારની બાયણે રહીએ. તો ભગવાને શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે કર્મ એવા કરો કે ભગવાનને રાજી કરવાના કરો, મનુષ્યને દેખાડો કરવાના નહીં. ભગવાન જેથી રાજી થઈ જાય ને તેથી દુનિયા આખી તમારા નામ ઉપર રાજી થશે.